સૌથી પહેલાં તો જય માતાજી અને જય મોગલમાં. કેમ છો બધા? મજામાં? તો હું પણ મજામાં છું અને અમારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો આજે અમે જાવી છીએ અત્યારમાં ગાય દોવા માટે. એટલે મારા મામાજીને ગયા છે જાત્રા કરવા. એ જાત્રા કરીને આવે ત્યાં સુધી ગાયની જવાબદારી અમારી છે. તો અમે બંને જાવી છીએ ગાય દોવા માટે. અને હા, સાથે અમે ઘઉં લેતા જાવી છીએ, કેમ કે ત્યાં નદીમાં મોર બહુ આવે છે ને, એટલે આ ઘઉં અમે લેતા જઈએ છીએ મોર માટે. અહીંયા ઝાઝા મોર આવે છે, એટલે આ વધારાના ઘઉં પડ્યા હતા, એટલે આપણે ઘઉં મોરને નાખી દેવી, એટલે મોર પણ સણી લે અને સાથે આપણે થોડુંક પૂન થઈ જાય. તો હાલો મળીએ આગળ વિડીયોમાં. તો જો મિત્રો, અત્યારમાં મોર તો આવ્યા નથી અમારે, કોઈ પણ આપણે દાણા નાખી દઈએ, દાણા ભાળીને આવી જશે. છે ને મિત્રો, એટલામાં મોર બહુ આવે, આ બધા એમાં સરતા હોય મોર, અમે નાખીએ છીએ. તો હવે નાખી દીધા છે દાણા, હવે મોર આવીને છણી જશે. હવે મળીએ આગળ વિડીયોમાં. જો અમારે આ છે ને સકલાના દાણા પણ ન નખાવા આવ્યા, કાંઈ નહીં. અત્યારે અહીંયા ગાડી ઉપર ચડીને બેઠા રહ્યા. તો આપણે કરીએ છીએ આ ગાયો માટે ખાંડ તૈયાર. આ છે મકાઈનું ભડકું, અને આ છે પેકેટ. આ બંનેને કરી નાખવાનું છે મિક્સ. અને હવે નાખવાનું છે આપણે આમાં થોડું પાણી. આમાં પાણી નાખી દેવી ને તો ગાયના તાળવે થાય ને તો ચોટે ને. થોડુંક આસવાસવાને ભીનું કરી નાખવાનું. એટલે કોરો લોટ કહેવાય ને, એટલે થોડોક હલાવવો પડે. આપણે એમ મિક્સ કરીને સરખી રીતે આવું કરી નાખવાનું છે. તો આપણું ખાંડ થઈ ગયું છે તૈયાર. અને હવે આપણે લઈને જઈશું ગાયું દોવા માટે. તો આપણે ખાંડ પણ લઈ લીધી છે અને ડોલ પણ લઈ લીધી છે. ડોલમાં લઈ લીધું છે થોડુંક પાણી. તો આ બધું સારું ખર્ચું પડ્યું હતું. આને પહેલાં બધું સાફ કરી નાખવાનું સરખું વ્યવસ્થિત. પછી આપણે છોડે વાસણા, કમલેશે છોડી દીધો છે વાસણો, અને હવે જવા દઈએ. અને આપણે લઈ આવીએ પાણીની ડોલ. બીજી ડોલ કેમ બનાવી?
બસ કપિલા કેમ લાવો બે લંબાવો તો આપણે ગા ધોવાઈ ગઈ છે હવે ગાને નાખી દેવી લીલું જો મિત્રો આપણે ગાયોને લઈ લીધી છે બહાર અને કમલેશજીએ નીણ પહેલેથી વાઢીને તૈયાર કરી નાખી હતી હવે અહીંયા ખીલે અહીંયા બાંધી દેવાને છે કમલેશજી બાંધે છે જો બીતા બીતા બાંધે કોઈ દે ગાયું પડખે આવે નહીં અને આ જો અમારે રમકડું જુઓ હાથમાં આવતું નથી ધોડે જ જાય હાલો ફાઇનલ એક ગાને તો બાંધી દીધી હવે જાય છે વાસળીને બાંધવા આને પેલા આપણે લઈ લેવીને કરા ગાયને કવરાવ્યા કરશે હાલે આ બાજુ આય હાલ હાલ એ પણ બંધાઈ ગઈ છે ત્યાં જો અને ગાળિયામાં પગ હલવાડી દીધો છે જો આ છે ને ઓલી હાલી આવે છે ને તોય એને મારે છે જો આને આપણે બહાર કાઢવાના નથી આને પાછું અંદર ને અંદર અહીંયા બાંધી દેવાનું છે લ્યો તો ફાઇનલી મિત્રો આપણું કામ થઈ ગયું છે તૈયાર ગાય દોવાઈ ગઈ છે ગાયને લીલું નખાઈ ગયું છે અને ગાય બહાર વાહરવા સાંયે માલને ફેરવી પણ લીધા છે ને બધું કામ આપણું પૂરું થઈ ગયું છે અને કમલેશ જે આવે છે દૂધની ડોલ લઈ અને આ બાજુ ગાય ખાય છે નીણ તો આપણે હવે કામ થઈ ગયું છે પૂરું પાણી અત્યારમાં પીધું નહીં કેમ કે લીલું ફાળી ગયા હતા એટલે પાણી મેકીને સીધા લીલે અહીંયા વહી આવ્યા તો હવે આપણું કામ થઈ ગયું છે પૂરું અને હવે આપણે હતા અહીંયા જાવી છે પાછા આપણી વાડીએ તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જય મોગલમાં અને હા શેર તો જરૂર કરજો જય મોગલમાં